મારા બેટો હાલ જ છૂટા છે સનાતન ધર્મ ને બદનામ કરવા. નમસ્કાર દર્શક મિત્રો, એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, સુરાપુરા ધામ ભોળાદને લઈને કીર્તિ પટેલ કમલેશ જાદવ વિશે શું કર્યું? કમલેશ જાદવને ખુલ્લે પડકાર, ખુલ્લેઆમ ધમકી આપી. તમે વિડીયોની અંદર જોશો તો તમે ચોંકી જાશો, દંગ રહી જાશો. હમણાં કીર્તિ પટેલનો આખો વિડીયો આગળ તમને હું બતાવું છું. તમે કીર્તિ પટેલનો વિડીયો જોશો તો કીર્તિ પટેલ એકદમ સાચી માણસ છે ને શું સુરાપુરા ધામ વિશે સત્ય હકીકત કહે છે. જે કમલેશ જાદવે ચેલેન્જ આપી છે તેના વિશે કીર્તિ પટેલ એમ કહે છે કે સતના પારખા ન લેવાના હોય અને એક સત્ય છે તે સત્ય છે. દાનપા બાપુ એક સારી સેવા કરે છે તેવું ઘણું બધું કહે છે ને. અને કીર્તિ પટેલ શું કહે છે તે તમે આગળ હવે વિડીયોની અંદર જોવો તો તમને પણ 100% સંપૂર્ણ સાચી માહિતી મળે. અને આ વિડીયો વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને સત્ય હકીકત અને માહિતી શું છે વિડીયો જોવો. પહેલા સુરાપુરા ધામ દાન બાપુને પડકાર ફેંકે છે. એને સતના પારખા લેવા છે તો ભાઈ સતના પારખા લેનારો કોઈનો માલનો માનો લાલ દાન બાપુ કોઈને કંકોત્રી કે ફોન કરીને નથી બોલાવતા કે તમે આવો. ક્યાં આગળ સુરાપુરા દાદાની જે સતની ભૂમિ છે. નકર હવે પાછું મારે માં કાળી બની માં દુર્ગા બની આવું પડજો માર્કેટમાં, પછી જે થાય ને એ જોઈ લેશું. અને તમારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોય ચાલો આપી દો ધર્માદા, હું લઈ જાઉં તમને. હાલો ત્યાં આગળ આપી દો. અને હજુ કહું છું કોઈ જવાબ આપે કે ન આપે પણ કીર્તિ પટેલ નો જવાબ સાંભળી લેજે કે સતના પારખા લેનારો તું કોણ? ન દેવા જા થાય ની કર લે. બાકી જેદી તારામાં તાકાત હોય ને તેદી સુરાપુરા ધામ ચાલીને આવજે તો તને બતાવું સુરાપુરા ધામનો ચમત્કાર કેવો છે. એટલે હજુ સુધીમાં કોઈ માનો લાલ પેદા નથી થયો કે કોઈ પણ હુવાના સતના પારખા લઈ શકે. હા ભાઈ, કોઈ પણ ભક્ત હોય